અંદર આય ને. હમ. બેડરૂમમાં જઈએ. હજી હમણાં જ અંદર આવ્યા ને આપણે. થોડી વાર આરામ કરશું તો સારું રહેશે. ઉપરથી ઘણા જ દૂરથી આવી છું હું, તો થોડું થાક જેવું લાગી રહ્યું છે. જો એમ હોય તો થોડી વાર બેસી જા. હમ. સારું તો બેસ, હું પીવા માટે કંઈક લાવું છું. હા સારું. હમ. આ લે, એકદમ ઠંડુ છે. એને પીશ તો એનર્જી આવશે તને. પીને. હમ. અચ્છા, હવે બેડરૂમમાં જઈએ. એટલી પણ જલ્દી શું છે? મને બહુ ભૂખ લાગી છે. જો કંઈ ખાવા માટે હોય તો મારા માટે લઈ આવશો? હા સારું, 1 મિનિટ રોકાય, હું લઈને આવું. હમ. હમ. કિચનમાં કશું નથી ખાવા માટે. હમ. તું બોલે તો હોટલથી ઓર્ડર કરું? હમ. મેં ઓર્ડર પ્લેસ કર્યો છે, જલ્દી આવી જશે. હા સારું. સાંભળ, ખાધા પછી આપણે શરૂ કરીએ કે પછી હજુ રાહ જોવી પડશે મારે? ગુસ્સે નહીં થતા, મને થોડી ભૂખ લાગી હતી એટલે મેં તમને ના પાડી દીધી. જમ્યા પછી આપણે બંને શરૂ કરીએ. ઓકે. ખાલી તમે જ હશો ને? હા, ખાલી હું જ રહીશ. તું આમ કેમ વાત કરી રહી છે? કેમ કે કેટલી જગ્યાએ અમે આ જ ભરોસે જઈએ છીએ, પણ જ્યારે અમે રૂબરૂ મળીએ ત્યારે એમની સાથે 2-3 માણસો હોય છે, એમને પણ એડજસ્ટ કરવા પડે છે. દુઃખની વાત તો એ છે કે નાનકડા પેમેન્ટમાં અમારે બધાને ખુશ કરવા પડે છે. એવું કંઈ હશે તો મારાથી સહન નહીં થાય. એવું કશું નથી, ખાલી હું જ રહીશ તારી સાથે. તને કોઈ તકલીફ નહીં થાય, ઠીક છે? ઠીક છે જી. એ બતાય, એક માણસ કહીને 3-4 માણસને ખુશ કરવા પડે? આવું પણ લોકો કરે છે? સાચું કહું છું, ગયા મહિને પણ મારી સાથે આવું જ થયું હતું. એક માણસે મને બોલાવી પણ એની સાથે બીજા 4 માણસો હતા. પરંતુ એ ઓફરને નકારી દીધી અને કહ્યું કે હું એ 3ને સહન નહીં કરી શકું, અને ગુસ્સે થઈને મારા પૈસા પણ ન આપ્યા એમણે. આટલા કમીના હતા? સારું, જવા દે, 5 આંગળી સરખી નથી હોતી. હમ. લાગે છે ખાવાનું આવી ગયું છે, હું લઈને આવું છું. હા સારું. સર, ફૂડ. થેન્ક યુ ડિયર. ઓકે સર. આય, તારું ખાવાનું આવ્યું છે. જોરથી ભૂખ લાગી છે ને તને? ચાલ આય. હા, આવું છું. આ તમારું ઘર છે? હા, ચોક્કસ મારું જ છે. ગઈકાલે જ મમ્મી પપ્પા ફોરેન ગયા છે અને 2-3 મહિના પછી જ તેઓ પાછા આવશે. ત્યાં સુધી મારે એકલા જ રહેવું પડશે. તારે બીવાની કોઈ જરૂર નથી. તને અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર? સાંભળ, તું શાંતિથી ખાવાનું ખા. હા સારું.
સાંભળો, ઘણું મોડું થઈ ગયું છે, શરૂ કરીએ? અરે તું હમણાં તો જમી છે. પહેલા આપણે બેડરૂમમાં જઈને થોડી વાર પ્રેમથી વાતો કરીશ, પછી સ્ટાર્ટ કરીશું. શું કહે છે? હા, સારું. તો ચલ ને. અરે અંદર આય ને. હા. સાંભળ, તારું પેટ તો ભરાયું ને? હા, મેં ખાધું. હા, લાગે છે સવારે નાસ્તો પણ નથી કર્યો તે. સાચું કીધું તમે. સવારે ફ્રેશઅપ થઈને હું અહીં જલ્દી આવી ગઈ હતી. તમે જે ટાઈમ કીધો એ જ ટાઈમે હું આવી ગઈ અહીંયા, એટલે સવારે નાસ્તો પણ ન કર્યો. એ બતાય, તને આ ધંધામાં સારા પૈસા મળે છે કે? સારા પૈસા તો નહીં કહું હું. ખબર નહીં, જે પૈસા મળે છે એનાથી જીવનની ગાડી ચલાવું છું હું. ઓ એમ વાત છે. અચ્છા, તારા પરિવાર વિશે કંઈક કહીશ કે? મારા પરિવાર વિશે શું જાણશો તમે? કેમ કે મારા પરિવાર વિશે જાણીને તમને શું ફાયદો મળશે, બોલો? તું સાચું બોલી. તને પસંદ ના હોય તો ના કહેતી. એવી કોઈ વાત નથી. તમારા જેવા અમીર ઘરના છોકરાઓની બરાબરી અમારા જેવા ગરીબ ઘરની છોકરીઓ કેવી રીતે કરે? મારો પતિ તો એક નંબરનો નકામો છે. કામ ધંધો કંઈ પણ કર્યા વગર પીધી રાખે છે. દરરોજ ખૂબ પીને આવીને પછી મારી સાથે લડ્યા જ કરે છે. 2 વર્ષનો મારો એક નાનકડો દીકરો પણ છે. એના પાલન પોષણ માટે જ આ ધંધો કરું છું. સોરી ડિયર, મારી વાતોથી તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજે. હવે બંને સ્ટાર્ટ કરીએ કે? હા, સ્ટાર્ટ કરીએ. હું રેડી છું. સમીરા, જલ્દી ઉઠીને રેડી થા. જવાનું છે કે નહીં? સમીરા, સમીરા, શું થયું? આ ઉઠી કેમ નથી રહી આટલી વારથી? સમીરા, અરે ઊભી થા. સમીરા, 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 સમીરા. ઓ ગોડ, આ તો મરી ગઈ. અરે ઉઠ, તને શું થયું છે? થોડી વાર ખુશ રહેવા માટે હું તને અહીંયા લાવ્યો, તે મારી સાથે આવું કર્યું. હે ભગવાન, હવે શું કરું? ઓ ગોડ, કઈ ખબર નથી પડતી હું શું કરું. જો કોઈને ખબર પડી તો હું જ ફસાઈ જઈશ. ઓ ગોડ, ઓ ગોડ. સમીરા, ઊભી થા. સમીરા, ઊભી થા. સમીરા, જો મને ખબર હોત કે આવું થવાનું છે તો હું તને ના લાવત. હે ભગવાન, મારી જિંદગી ખલાસ. આજીવન મારે જેલમાં જ ભોગવવું પડશે. શું કરું ખબર નથી પડતી. સારું. હેલો. હા રવિ, બોલ. ક્યાં છે યાર? બહાર છું યાર, શું વાત છે? યાર એક કામ કર, તું ફટાફટ મારા ઘરે આવી જા. ના યાર, અહીંયા મારે કંઈ કામ છે, એ છોડીને નથી આવી શકતો. યાર એક જરૂરી કામ છે, આવી જા ને. ના યાર, કીધું ને, મને બહુ જ કામ છે. અરે શું વાત છે, બતા યાર. અહીંયા કામ પછી આવી જઈશ હું. યાર મેં એક છોકરીને ઘરે બોલાવી છે. શું શું કીધું તે? તે છોકરીને ઘરે બોલાવી? આ વાત પહેલા તે મને કેમ ના બતાવી? અરે બતાવત તો હું પણ આવી જાત ને. બતાવવામાં મોડું કેમ કર્યું યાર? સારું, એ બધું ભૂલી જા. હું 10 મિનિટમાં, નહીં 5 મિનિટમાં આવું છું તારા ત્યાં. સારું, જલ્દી આવી જા યાર. સારું યાર, હમણાં આવ્યો. અંદર આવી જા. અરે યાર, છોકરીને લાવ્યો છે. અરે ક્યાં છે?
અરે બોલ ને ક્યાં છે? અરે ઉભો રે, બતાવું છું યાર. અરે યાર એ જોવામાં કેવી લાગે છે, બોલ ને. સર્વે ક્યાં છે બતાય ને. અરે ટેન્શન ના આપ યાર. ચલ મારી સાથે, હું બતાવું છું સુપર, જલ્દી બતાય. હ, હવે જોઈ લે. આહ, અરે યાર આ તો આરસ પહાડની મૂર્તિ છે, એકદમ મસ્ત છે યાર. અરે મારા યાર, શું કમસિન કલી છે. આ જન્નતની હુરને ક્યાંથી પકડીને લાવ્યો? શું યાર તે રસ ચાખ્યો કે? હે, એના હુસ્નનો રસ મને પણ પીવા બોલ ને. હે, તું જેને લાવ્યો ને તું જ બોલ લે. એના હુસ્નને જોઈને દિલ મચલી ગયું યાર. હે, આ ફૂલ એટલી સાયલન્ટ કેમ ઊંઘી છે? સપનામાં ખોવાઈ છે? શું એને અડીને જવું? સાંભળ તો. અરે સાંભળ, સાંભળ ને, જરા આંખ તો ખોલ. અજી, હા, આ શું આટલું ઉઠાડું છું પણ આ તો ઉઠતી જ નથી યાર. એને શું થયું છે? એ મરી ગઈ છે યાર. શું? આ મરી ગઈ? હા, અ વોશરૂમમાંથી ફ્રેશ થઈને મેં એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પણ આ ઉઠતી જ નથી. અરે બાપ રે. જો યાર, તું મને કેમ ડરાવે છે? આ વાત પહેલા મને કેમ ના બતાવી? ક્યાંક તે ગુસ્સામાં તો નથી મારી એને? અરે એવી વાત કેમ કરે છે? મેં કશું નથી કર્યું યાર. હા? અહીંયા શું થઈ રહ્યું છે મને કઈ ખબર નથી પડતી. મેં કશું નથી કર્યું, એ જાતે મરી ગઈ છે. કસમથી મેં નથી મારી. વોશરૂમથી બહાર આવ્યો તો આમ મરેલી હતી અહીંયા. અને કેવી રીતે મારી એ પણ ખબર નથી મને. મારો ભરોસો કર યાર. ઓફો, હવે શું કરીએ આપણે યાર? એ જ તો ખબર નથી પડતી. ગભરામણ થઈ રહી છે. મને કોઈ આઈડિયા આપ યાર, પ્લીઝ યાર. જો યાર, એમાં હું શું કરું? જ્યારે તું એને અહીંયા લાવ્યો ત્યારે મને પૂછીને લાવ્યો તો, અને હવે મારી સામે હાથ જોડે છે. મુશ્કેલીમાં હોય ત્યારે જ મારી યાદ આવે છે. યાર હું મોટી મુસીબતમાં ફસાવાનો છું. કઈ કરીને મારી મદદ કર ને. આ બોડીનું શું કરું મને કઈ ખબર નથી પડતી યાર. કઈ પણ આઈડિયા લગાવીને મને બચાવી લે યાર આમાંથી. જો, પોલીસમાં ખબર કરવી જ ભલાઈ છે. જે પણ થયું ચોખ્ખું બતાવી દેજે. આમ કેમ બોલે છે યાર? ઓહ, જો પોલીસમાં કમ્પ્લેન કરી તો મને જ પકડશે યાર. એને મેં જ મારી છે એવું કરીને મને અંદર કરી દેશે. હું બેગુના છું, કેવી રીતે સાબિત કરું બતાય. મને ખબર નથી પડતી આ અહીંયા કેવી રીતે મરી ગઈ. તો પછી તું શું કરવાનું છે યાર? હા, ગમે તે રીતે આ બોડીને આપણે બહાર કાઢવી પડશે યાર. જો એમને એમ લઈ જઈશું ને તો બધાને ખબર પડી જશે. એટલે જ આ બોડીને ટુકડા ટુકડા કરીને કોઈ બેગમાં નાખીને લઈ જવી પડશે. તારા દિમાગમાં આનથી સારો આઈડિયા નથી કે? આ બિચારી તો તારા ભરોસે હતી અને કેવી રીતે મારી એ પણ તને ખબર નથી. તારા કહેવાથી ટુકડા કરીને ક્યાંક નાખી દીધી ને એને. પોલીસથી બચીશ કે? આજકાલ શહેરના ખૂણે ખૂણે સીસીટીવી લગાડેલા છે. પોલીસ તને ક્યાંયથી પણ શોધી લેશે. ઓહ, અને આ પ્રોબ્લેમમાંથી તું બહાર નહીં આવે. ઓહ, હા. સોરી યાર, મને છોડ. ઓહ. ન તો તે મને ફોન કરીને બોલાવ્યો અહીંયા કે ન તો હું તને મળ્યો. તો કોણ છે હું નથી જાણતો. સમજ્યો કે? હું તને અહીંયા મળવા આવ્યો ને એને તું સપનું સમજીને ભૂલી જા. અને ભૂલથી તને પોલીસ પકડી લેશે તો તારો ને મારો કોઈ સંબંધ નથી, બોલી દેજે. નથી તું મને ઓળખતો કે હું તને, બરાબર? મારી વાત હે, સાંભળ હાથ હટાય. પ્લીઝ. તારે ખોટો મારી મને મદદ વચ્ચે કરવી ના પડશે. લાય. અરે મારી મને જવા દે. વાત તો અરે જવા દે. સાંભળ. અરે Please યાર, આમ એકલો છોડ મને મારો છોડીને હાથ તો. ના અરે જા. નથી, Please, મારે please નથી યાર, કરવું. વાત મારા તો પ્લીઝ, સાંભળ. મારે આમાં અરે નથી યાર, સંડાવું. please મારી મદદ તારા કર. કારણે અમારી મારે જિંદગીનો જેલ થશે. સવાલ અરે છે. અરે છોડ મારો યાર, અરે હું career જાઉં ખલાસ છું. થઈ અરે જશે છોડ, યાર. તું છોડ મારો કહું છું. મિત્ર છે, અરે કંઈક તો છોડ કર. કહું છું તને. Please, જો. please યાર. Oh God. હવે શું કરું? શું કરું હવે? બીજો કોઈ ઉપાય નથી. મારે જ કંઈક કરવું પડશે. અરે આ શું?
હાથમાં ચાકુ લઈને ઊભા છો? આ શું થઈ ગયું તમને? તમે મને મારી નાખવા માટે અહીં લાવ્યા છો? થેન્ક ગોડ. અરે તમે રડી કેમ રહ્યા છો? અરે બોલો ને. અરે તમને શું થઈ ગયું છે? કંઈક તો મોં ખોલીને બોલો. તે મારી જિંદગી બચાવી દીધી આજે. તારો ઉપકાર હું નહીં બોલું. આલે. થેન્ક્સ જી. તમે ખુશ છો ને? તમને ખુશી મળી ને? હા, ખુશી મળી ગઈ. સારું, તો હું નીકળું છું. ફરી તમને મારી જરૂર પડે તો મારો નંબર તમારી પાસે છે ને? કોલ કરજો, હું આવી જઈશ. ઠીક છે? સારું. જુઓ, મને એક નાનકડો ડાઉટ છે. હા, બોલ ને. એ છે કે થોડી વાર પહેલા મારી સામે ચાકુ લઈને તમે ઊભા હતા ને? એ કેમ? કંઈ નહીં, બસ એમ જ. ઓકે, સારું. હવે હું જાઉં છું, ટાઈમ થઈ ગયો છે. સાંભળ, મને પણ એક હા? ડાઉટ છે. ખુલીને બોલો ને તમે. એ જ કે તમે લાંબો સમય હલ્યા વગર સૂઈ રહ્યા હતા. તમને કંઈ થયું છે એવું વિચારીને હું બહુ ગભરાઈ ગયો હતો. એવી વાત છે, હું સૂતી હતી એવું તમે કીધું તો મને ખબર પડી. ઘણી થાકેલી હતી, કદાચ સૂઈ ગઈ હઈશું. ઠીક છે, હવે હું જાઉં છું. ત્યાં 4 રસ્તે જ તમને રિક્ષા મળશે, ત્યાંથી તમે લઈ લેજો. ઓકે? હા, સારું. સારું, બાય. હા, બાય. અરે બાપ રે, બચી ગયો.